નમસ્કાર મિત્રો, વેદ મીડિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7ના યુનિટ નંબર 3 યસ આઈ વિલની સ્વાધ્યાય પોથી મિત્રો આપણે જોવાના છીએ. તો યુનિટ 3 છે યસ આઈ વિલ. મિત્રો, સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન છે, તમે આ સમજી લેજો અને પછી તમે જાતે પૂરવાનો પ્રયત્ન કરજો. તો એક્ટિવિટી 1A છે રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ. તો ડાયલોગ વાંચો અને ઇનેક્ટ કરો. તો પરિધિ સેડ લેટ્સ પ્લાન અ પિકનિક ફોર સેટરડે. ચાલો આપણે સેટરડેના દિવસે પિકનિકનો પ્લાન કરીએ. તો ધૈર્ય સેડ દેટ સાઉન્ડ ફન. કેન વી ગો ટુ ધ લેક? શું આપણે લેકે જઈશું? તો પરિધિ કહે છે યસ વી કેન. ઇટ વિલ પેક આઈ વિલ પેક સમ સેન્ડવિચીસ. તો હું થોડી સેન્ડવિચીસ છે એ પેક કરીને લાવીશ. ધૈર્ય કહે છે ધૈર્ય સેડ મે આઈ બ્રિંગ માય કેમેરા? શું મારો કેમેરો લાવું? તો પરિધિ સેડ ઓફકોર્સ યુ કેન. હા, તો લાવી શકે છે. તો આગળ જોઈશું મિત્રો. એ ફરી છે ધૈર્ય કહે શેલ વી પ્લે ગેમ્સ? શું આપણે ત્યાં ગેમ રમીશું? તો પરિધિ સેડ ડેફિનેટલી વી વિલ બ્રિંગ અ ફ્રિસ્બી. તો મિત્રો, ફ્રિસ્બી નામની ગેમ છે, આપણે ત્યાં જઈને એ લાવીશું અને રમીશું. તો ધૈર્ય સેડ સાઉન્ડ્સ લાઈક અ પ્લાન. તો આપણે પ્લાનમાં બહુ મજા આવી છે. એક્ટિવિટી 1B છે રીડ ધ એબોવ ડાયલોગ એન્ડ આન્સર ઇન વન વર્ડ. જો જે આપણે ડાયલોગ છે એ વાંચ્યા છે એનો એક જ શબ્દમાં આપણે જવાબ આપવાનો છે. તો ચલો આપણે પ્રયત્ન કરીએ. તો વોટ ડુ પરિધિ એન્ડ ધૈર્ય પ્લાન? પરિધિ અને ધૈર્ય શું પ્લાન કર્યો? તો મિત્રો, તમને ખબર છે કે પિકનિકનો પ્લાન કર્યો. એટ વિચ પ્લેસ વિલ દે ગો? કયા પ્લેસ ઉપર જવાના છે તેને નક્કી કર્યું છે. લેક LAKE. હુ બ્રિંગ ધ સેન્ડવિચીસ? તો પરિધિ સેન્ડવિચ લાવવાની છે. વોટ વિલ દે બ્રિંગ ટુ પ્લે? તો ફ્રિસ્બી નામની જે ગેમ છે રમવા લાવવાના છે. અને ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ ઓફ ફાઉન્ડ. તો મિત્રો, ફાઉન્ડ છે એનો રાઇમિંગ વર્ડ તમે સામે જોઈ શકો છો કે એનો જે વર્ડ છે એ સાઉન્ડ સામે તમને દેખાય છે. આગળની મિત્રો એક્ટિવિટી 2A છે, આપણે એનો અભ્યાસ કરીશું. તો જોઈશું રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ પૂરવાની છે મિત્રો. દ્વિતિ કહે છે હાય ફ્રેન્ડ્સ લેટ્સ ગો ફોર એન આઉટિંગ. ચલો આપણે બહાર જઈએ. દધીજી કહે છે હે ગ્રેટ વી કેન વિઝિટ ધ મ્યુઝિયમ. આપણે મ્યુઝિયમની મુલાકાત લઈ શકીએ છીએ. તો ઇવાન કહે છે આઈ થિંક વી મે ગો ટુ ધ બીચ. એટલે ઇવાન કહે છે કે હું એવું વિચારું છું કે આપણે બીચ ઉપર જઈએ. ઇટ ઇઝ ગુડ બટ લેટ ગો ટુ ધ મોલ. જો આપણે મોલમાં જઈએ. હાઉસ ધેટ? કેવું રહેશે? તો વૃત્તિ કહે છે યસ નાઇસ આઈડિયા વી કેન ઓલ્સો એન્જોય પિઝા ધેર. આપણે ત્યાં જઈને પિઝાનો આનંદ પણ લઈશું. તો ઇવાન કહે છે વી કેન બાય અ ફૂટબોલ ફોર અસ ટુ. આપણે આપણા માટે ફૂટબોલ પણ ખરીદીશું. તો વૃત્તિ કહે છે યા વી કેન બાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોરી બુક. ત્યાં જઈને હું જુદા જુદા પ્રકારની સ્ટોરી બુક ખરીદીશું. તો દધીજી કહે છે શ્યોર ડિયર લેટ્સ લર્ન અ ન્યૂ લેંગ્વેજ. ચાલો આપણે એક નવી લેંગ્વેજ શીખીએ. તો આગળ છે પરિહા કહે છે ઓકે ડન લેટ્સ ગો ઓન સન્ડે. ચાલો આપણે સન્ડે ત્યાં જઈશું. તો હવે મિત્રો, તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ. તો રીડ એટલે વાંચવું, ઈટ એટલે ખાવું, ગો એટલે જવું, પ્લે રમવું, લર્ન એટલે શીખવું અને વિઝિટ એટલે લેટ્સ ઈટ પિઝા. તો મિત્રો, પિઝા છે તો એના અર્થમાં ઈટ શબ્દ આવશે. લેટ્સ બ્લેન્ક ફૂટબોલ. તો રમવાનો અર્થ છે તો ફૂટબોલનો અર્થ છે તો પ્લે આવશે. લેટ્સ બ્લેન્ક અ બુક. તો બુક તો મિત્રો વાંચવાની વસ્તુ છે, વચ્ચે રીડ આવશે. લેટ્સ બ્લેન્ક ટુ ધ મોલ. તો બ્લેન્ક મોલની જવાની વાત છે તો જવાની વાત છે તો મિત્રો ગો આવશે. લેટ્સ ખાલી જગ્યા ધ મ્યુઝિયમ. તો એ મ્યુઝિયમ તો એની મુલાકાત લઈ શકાય છે મિત્રો. લેટ્સ ખાલી જગ્યા અ ન્યૂ લેંગ્વેજ. ન્યૂ લેંગ્વેજ છે એ શીખવાની હોય તો મિત્રો લર્ન એનો ઓપ્શન આવશે. આગળ આપણે જોઈશું મિત્રો, તમને થોડા વાક્યો બનાવીને આપ્યા છે, એનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરીને આગળ કામ કરવાનું છે. મેક સેન્ટેન્સ યુઝિંગ લેટ્સ. તો પાર્ક અને ટુડે આપ્યું છે તો લેટ્સ ગો ટુ ધ પાર્ક ટુડે. તો આપણે પાર્કમાં જઈએ. એ મૂવી અને ટુ નાઇટ આપ્યું છે તો મિત્રો બને છે લેટ્સ ગો ટુ વોચ અ મૂવી ટુ નાઇટ. અથવા મિત્રો લેટ્સ વોચ અ મૂવી ટુ નાઇટ એવું વાક્ય પણ તમે બનાવી શકો છો. ગેમ અને રિસેસ છે તો લેટ્સ પ્લે અ ગેમ ઇન ધ રિસેસ. તો ચાલો રિસેસમાં આપણે ગેમ રમીએ એવું બને છે. આગળના વાક્ય જોઈશું આપણે. લાઇબ્રેરી અને ટુમોરો છે તો લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી ટુમોરો અથવા લેટ વિઝિટ ટુ ધ લાઇબ્રેરી ટુમોરો વાક્ય બનાવી શકો છો. બીચ અને વીકેન્ડ છે તો લેટ્સ ગો ટુ ધ બીચ એટ ધ વીકેન્ડ. પિઝા અને ડિનર છે તો લેટ્સ ગો ટુ ઇટ પિઝા ફોર ડિનર અથવા લેટ્સ ઇટ પિઝા ફોર ડિનર વાક્ય બનાવી શકાય છે મિત્રો. બુક અને ક્લબ વાક્ય છે તો લેટ્સ જોઈન ધ બુક
ક્લબ એવું વાક્ય બનાવી શકાય છે. અને મ્યુઝિયમ અને ફિલ્ડ ટ્રીપ છે તો લેટ્સ વિઝિટ ધ મ્યુઝિયમ એવું વાક્ય આપણે બનાવી શકીએ છીએ. ઓન ધ ફિલ્ડ ટ્રીપ આખું વાક્ય તમે જોઈ શકો છો મિત્રો. તો લેટ્સ વિઝિટ ધ મ્યુઝિયમ ઓન ધ ફિલ્ડ ટ્રીપ. હવે આગળ તમને એક મિત્રો ટેબલ આપ્યું છે, એમાં તમને માહિતી આપી છે થોડી, તો જોઈશું આપણે. આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ ગિવન વિઝિટિંગ કાર્ડ. તો મિત્રો દ્રષ્ટિ હોમિયોપેથી ક્લિનિક છે, સર્વે સંતુ નિરામય એનો લોગો છે. ટાઈમિંગ તમે જોઈ લો તો મંડે ટુ સેટરડે છે, સોમવારથી શનિવાર છે. મોર્નિંગમાં તમે જોવો હોય તો 9:30 થી 1 અને ઇવનિંગ જોવો હોય તો 4 થી 8 જઈ શકો છો. ડૉક્ટરનું નામ છે ડૉક્ટર દર્શી શાહ અને BHMS છે, કન્સલ્ટિંગ હોમિયોપેથી છે. મેં મિત્રો એ તમને એડ્રેસ આપ્યું છે, એમનો ફોન નંબર આપ્યો છે. અને અહીં ફોર મિલેનિયમ આર્કેડ યોર બ્રોડહેન્ડ બિલ્ડિંગ્સ અને અહુરાનગર સોસાયટી અડાજણ રોડ આપ્યો છે. અને મિત્રો તમે નીચે જોઈ શકો છો કે સુરતનું છે અને એનો પિનકોડ પણ આપેલો છે. ચલો આપણે મિત્રો એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધી ક્લિનિક? તો મિત્રો આપણે હાલ વાત કરીએ પણ તો શું કરીશું મિત્રો? ધ નેમ ઓફ ધી ક્લિનિક ઇઝ દ્રષ્ટિ હોમિયોપેથી ક્લિનિક. ઇઝ ક્લિનિક ઓપન ઓન સન્ડે? શું ક્લિનિક ઓપન સન્ડેના દિવસે રહેશે? તો આપણે હાલ મિત્રો જોઈએ પ્રમાણે નો, ધ ક્લિનિક ઇઝ નોટ ઓપન ઓન સન્ડે. તો સોમથી શનિ જ રહેવાનું છે મિત્રો. ઇન વિચ સિટી ધ ક્લિનિક ઇઝ? જે સિટી ક્લિનિક કઈ સિટીમાં છે? તો આપણે હાલ જોઈએ મિત્રો સુરતમાં છે, તો ધ ક્લિનિક ઇઝ ઇન સુરત. ઇફ રીના ગોઝ ટુ કન્સલ્ટ ધ ડૉક્ટર એટ 2 PM વિલ સી એબલ ટુ મીટ ધ ડૉક્ટર? જો 2 વાગે કન્સલ્ટ કરવા જશે તો મળશે? તો આપણે હાલ જોઈએ પ્રમાણે ડૉક્ટર બપોરે 1 વાગે દવાખાનું ક્લોઝ કરે છે, તો નો, શી વિલ નોટ એબલ ટુ મીટ ધ ડૉક્ટર બિકોઝ, કારણ કે દવાખાનું વહેલું બંધ થઈ જાય છે. આગળ જોઈશું મિત્રો. તો એ કહે છે કે સ્ટેટ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ ડૉક્ટર. તો એ જો આપણે તમે બતાવ્યું છે તો BHMS ડિગ્રી કરેલી છે. એ મિત્રો એક્ટિવિટી 4A જોઈશું. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ મે એન્ડ મે નોટ. મે તો કદાચ મિત્રો એવો એનો મિનિંગ થાય છે, તો આપણે એ શબ્દનો પ્રયોગ કરવાનો છે. ઇટ ઇઝ વેરી ડાર્ક આઉટસાઇડ. આઉટસાઇડ છે ડાર્ક છે બહુ, તો ઇટ મે રેન, કદાચ વરસાદ પડશે. આઈ એમ સિક, હું મોદી છું અથવા માંદો છું. આઈ ખાલી જગ્યા એટેન્ડ ધ સ્કૂલ ટુમોરો. તો આઈ મે નોટ એટેન્ડ, હું કદાચ સ્કૂલ એટેન્ડ ના કરી શકું, બીમાર છું માટે. ઇફ આઈ ફિનિશ માય હોમવર્ક, જો મેં મારું હોમવર્ક પૂરું કર્યું હોય. આઈ ખાલી જગ્યા ગો ટુ ધ પ્લે. તો ઇફ આઈ ફિનિશ માય વર્ક, જો મેં મારું લેસન પૂરું કર્યું હોય તો આઈ મે ગો ટુ પ્લે, તો હું રમવા જઈ શકું છું મિત્રો. એ નોટ આવશે નહીં. યુ ખાલી જગ્યા બોરો બુક ફ્રોમ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ, તો છે મિત્રો યુ મે બોરો ધ બુક છે એવું મિત્રો ત્યાં આવશે. એના પછીનું જે ચોથું વાક્ય છે એ આપણે જોઈશું. તો કહે છે કે આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ મિટિંગ ટુડે. મારે જે ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે, તો આઈ ખાલી જગ્યાએ એટેન્ડ ધ મેરેજ ફંક્શન. તો મારે મેરેજ ફંક્શન છે એટેન્ડ કરવું ન કરી શકું કદાચ, એ અર્થમાં અહીં લેવામાં આવ્યું છે મિત્રો. આપણે આગળ જોઈશું મિત્રો. એ તમને કેનનો ઉપયોગ આપ્યો છે. તમે જોઈ શકો છો કે એ તમને બધી જ મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ આપ્યો છે. તો મેક સેન્ટેન્સીસ યુઝિંગ કેન. તો સોલ્વ પ્રોબ્લેમ ઇઝીલી. તો દેવર્સ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ ઇઝીલી. તો મિત્રો સ્પીક ઇંગ્લિશ ને ફ્લુઅન્ટલી. પૂર્વ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. મિત્રો પ્લે બાસ્કેટબોલ અને વેર શબ્દ આપે છે, તો પરિતા કેન પ્લે બાસ્કેટબોલ વેલ. આગળ શબ્દ છે એમાં જોઈશું આપણે કુક ડેલિશિયસ મીલ્સ. તો કિયા કેન કુક ડેલિશિયસ ફૂડ ઓર મીલ. આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો કિયા છે એ ડેલિશિયસ ફૂડ બનાવી શકે છે. પ્લે ગિટાર નાઇસલી. તો પ્રિશા કેન પ્લે ગિટાર નાઇસલી, એવું વાક્ય આપણે બનાવી શકીએ છીએ મિત્રો. એ આપણે જોઈએ પ્રમાણે મોડેલ એક્ઝામમાં આગળ મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ એ તમે મિત્રો જોઈ શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ મસ્ટ એન્ડ મસ્ટ નોટ. તો એવરીવન મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ. દરેકે ટ્રાફિક રૂલ ફોલો કરવા જ જોઈએ મિત્રો. મસ્ટ છે ફરજિયાત પણ બનાવે છે. ચિલ્ડ્રન મસ્ટ નોટ પ્લક ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. બાળકોએ જે ગાર્ડનમાંથી ફૂલો ન જ તોડવા જોઈએ. સ્ટુડન્ટ્સ મસ્ટ નોટ રિમેન એબસન્સ ઇન ધ સ્કૂલ ડ્યુરિંગ એક્ઝામ. તો વિદ્યાર્થીઓએ એક્ઝામ દરમિયાન સ્કૂલમાં હાજરી આપવી જ જોઈએ અને એમને એબસન્ટ રહેવું જોઈએ નહીં. ઓલ મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર્સ. તો બધાએ એલ્ડરને રિસ્પેક્ટ આપવી જોઈએ. હવે મિત્રો આપણે આગળ જોઈશું અહીં શુડ ઇન્સ્ટેડ ઓફ મસ્ટ. તો મસ્ટની જગ્યાએ મિત્રો આપણે શુડનો ઉપયોગ કરવાનો છે. તો વી મસ્ટ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ. આપણે આપણા પર્યાવરણને પ્રોટેક્ટ કરવું જ જોઈએ. અને અહીં શું કહે છે? યુ શુડ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ. આપણે આપણા પર્યાવરણને પ્રોટેક્ટ કરવું જોઈએ. વી મસ્ટ સ્ટડી હાર્ડર ફ્રોમ ધી એક્ઝામ. તો મિત્રો એ જોઈશું મસ્ટ અને સ્ટડી છે, તો મસ્ટની જગ્યાએ શુડ મૂકી અને પાછળનો જે વર્બ છે એમને મૂકીશું આપણે. તો યુ શુડ સ્ટડી હાર્ડર ફોર ધ એક્ઝામ. યુ મસ્ટ સેવ મની
ફોર ધ ફ્યુચર. આપણે ફ્યુચર માટે પૈસા બચાવવા જ જોઈએ અને યુ શુડ સેવ મની ફોર ધ ફ્યુચર. તમારે ફ્યુચર માટે પૈસા બચાવવા જોઈએ. મિત્રો એ મસ્ટ ફરજિયાત પણ બતાવે છે, જ્યારે શુડ છે એ જોઈએ એવું જ કહે છે. આગળ જોઈશું મિત્રો, તો વી મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. આપણે હેલ્ધી ફૂડ ખાવું જ જોઈએ. તો વી શુડ ઇટ હેલ્ધી ફૂડ. તો આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, આવું અર્થ થાય છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે તમને એક બીજું પણ એક કાર્ડ આપેલું છે. તમે જુઓ છો કે એક્ટિવિટી 5 છે, રીડ ધ વિઝિટિંગ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો શારદા મોદી, મિસિસ શારદા મોદી છે, BA LLB, મેયર છે, શારદાનગર ગુજરાત ઇન્ડિયા છે. એમનો O છે એટલે મિત્રો ઓફિસનો નંબર છે 02670 અને 44444. એ મિત્રો 5 ટાઈમ 4 છે. એ રેસિડેન્ટલ છે તો 02670 અને અહીં પણ 5 ટાઈમ 6 છે. અહીં એમની વેબસાઇટ આપી છે www.શારદાનગર ધ વાયબ્રન્ટ સિટી અને ગુજરાત.in. આ એમનું વેબસાઇટ આપેલી છે મિત્રો. તો એના ઉપરથી આપણે મિત્રો પ્રશ્નોના જવાબ આપીશું. તો જોઈશું પહેલો પ્રશ્ન. તો કહે છે વોટ ઇઝ શારદા મોદી. શારદા મોદી શું છે? તો જોયું મિસ શારદા મોદી ઇઝ અ મેયર. એ મેયર છે. વોટ ઇઝ ધ રેસિડેન્ટલ નંબર ઓફ ધી શારદા મોદી. તો મિત્રો હાલ ઉપર જોયું કે આર કરીને જે નંબર આપ્યો છે, તો ધ રેસિડેન્ટલ નંબર ઓફ શારદા મોદી ઇઝ તો 02670 એન્ડ 5 ટાઈમ 6. વિચ ઇઝ ધ વેબસાઇટ. તો મિત્રો હાલ આપણે નીચે વેબસાઇટ પર જોઈ શકીએ છીએ. તો www.શારદાનગર ધ વાયબ્રન્ટ સિટી .ગુજરાત.in. અને વેર ઇઝ મિસિસ શારદા મોદી ફ્રોમ. તો ક્યાંના છે? તો શારદા મોદી ઇઝ ફ્રોમ સરદારનગર ના છે મિત્રો. અને આગળ તમારે લખવું હોય તો સુરત લખી શકો છો. હવે મિત્રો આગળની એક્ટિવિટી 6 છે. એમાં તમને એવું કહેવામાં આવે છે કે રીડ ધ ગિવન સિચ્યુએશન એન્ડ રાઇટ અબાઉટ ધેમ. પ્લાન એજ્યુકેશન વિઝિટ ટુ અ સેન્ટ્રલ લાઇબ્રેરી વિથ યોર ફ્રેન્ડ રાઇટ ધેમ. એટલે પ્લાન કરવાનો છે. તમે પ્લાન કરવાનું હોય બધું ભવિષ્યકાળમાં આવે તો વી વિલ વિઝિટ ધ સેન્ટ્રલ લાઇબ્રેરી ઓન સન્ડે. તો રવિવારના દિવસે આપણે મુલાકાત લઈશું. વી વિલ ગો બાય બસ એન્ડ રીડ ધ સ્ટોરી બુક. આપણે ત્યાં જઈશું બસમાં અને સ્ટોરી બુક વાંચીશું. વી વિલ ફાઇન્ડ આઉટ અવર ફેવરિટ બુક. તે આપણે આપણી ફેવરિટ બુક શોધીશું. ઇટ વિલ બી અ ફન એન્ડ ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ. અને ત્યાં તમને સરસ મજાનો એક્સપિરિયન્સ થવાનો છે. મિત્રો આ રીતે તમે આનો શું કહેવાય ફકરો બનાવી શકો છો. બીજી સિચ્યુએશન તમને એ આપી છે, કહે છે કે આનંદ ગાર્મેન્ટ શોપ છે ઇઝ ઓફરિંગ અ બિગ ડિસ્કાઉન્ટ. બિગ ડિસ્કાઉન્ટ તમને આનંદ ગાર્મેન્ટ શોપમાં મળવાનું છે. રાઇટ ધ કન્વર્ઝેશન બિટવીન ધ કસ્ટમર એન્ડ ધ શોપકીપર. જે કસ્ટમર અને શોપકીપર જે વાતચીત છે તે લખવાની છે. તો કસ્ટમર શું કહે છે? ઇઝ ધેર અ ડિસ્કાઉન્ટ. એ ડિસ્કાઉન્ટ છે. તો શોપકીપર કહે યસ 25% ઓફ ઓન ઓલ આઇટમ. બધી જ આઇટમ ઉપર 25% ઓફ મળવાનું છે. કસ્ટમર કહે છે આર શર્ટ ઇન્ક્લુડેડ. શું શર્ટ ઇન્ક્લુડ કરવામાં આવે? તો શોપકીપર કહે યસ ટી શર્ટ્સ ઓલ્સો. શર્ટ તો છે પણ ટી શર્ટ્સ પણ છે. કસ્ટમર કહે છે ગ્રેટ ઇટ આઈ વિલ બાય ઇટ. હું એને ખરીદીશ. તો શોપકીપર કહે છે શ્યોર પ્લીઝ ટેક અ લુક. તો તમે આ જોઈ શકો છો મિત્રો. તો આ રીતે તમે કસ્ટમર અને શોપકીપર વચ્ચેનો સંવાદ છે એ તમે લખી શકો છો. હવે ત્રીજી સિચ્યુએશન તમને આપેલી છે મિત્રો, એની આપણે ચર્ચા કરીશું. તો ડિસ્કસ અબાઉટ ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન વિથ યોર ટીચર રાઇટ ધ આઈડિયાઝ. તો હોલ્ડ ઇટ ઇન ડિસેમ્બર. ડાન્સ, ડ્રામા, સિંગિંગ, ઇન્વાઇટ પેરેન્ટ્સ. શું શું કરી શકો? તો મિત્રો આપણે ડિસેમ્બરમાં હોલ્ડ કરીશું. ડાન્સ, ડ્રામા અને સિંગિંગ રાખીશું. પેરેન્ટ્સ ઇન્વાઇટ કરીશું એન્ડ ચીફ ગેસ્ટ બોલાવીશું. પ્રિપેર અ શેડ્યુલ બનાવીશું. સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર વિલ પ્લાન ઇટ ટુગેધર. અને સ્ટુડન્ટ્સ અને ટીચર ભેગા થઈ અને આનું પ્લાનિંગ કરશે. મિત્રો આગળ તમને એક બીજું ટેબલ આપ્યું છે, જાહેરાત આપી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોનો જવાબ આપીશું. તો સૌથી પહેલાં જોઈશું રીડ ધ ઇન્ફોર્મેશન ગિવન ઇન ધ બોક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે ઇન્ફોર્મેશન છે વાંચો અને જવાબ આપો. તો આયુર્વેદિક હેર ઓઇલ છે, 100% પ્યોર આમલાનું બનેલું છે. નેટ ક્વોન્ટિટી છે 300 ml છે અને 273 ગ્રામ છે. MRP છે એ 129 રૂપીસ છે અને MFG છે મેન્યુફેક્ચરિંગ છે એ જુલાઈ 2024. એક્સપાયરી છે જાન્યુઆરી 2026 છે. વેબસાઇટ મિત્રો તમને આપી છે csc@marico.com. એડ્રેસ આપ્યું છે મેરિકો કન્ઝ્યુમર સર્વિસ સેલ, PO બોક્સ નંબર 9511 મુંબઈ નો નંબર આપ્યો છે. અને કોલ કરવો હોય તો 1800 એન્ડ 48 મિત્રો પર કોલ કરી શકો છો તમે. હવે એના ઉપર તમારે મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે જોઈશું. ચલો, રાઇટ ધ નેમ ઓફ ધી પ્રોડક્ટ. પ્રોડક્ટનું નામ શું છે? ધ નેમ ઓફ ધી પ્રોડક્ટ ઇઝ આયુર્વેદિક હેર ઓઇલ. હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ ઓઇલ. તો તમને પૂછવામાં આવશે તો મિત્રો તમે કહેશો આઈ વિલ બાય
₹129 to buy this oil. Which is your favorite hair oil? કયું છે તમારું ફેવરેટ ઓઇલ? તો ડાબર આમલા ઇઝ માય ફેવરેટ ઓઇલ. તો મિત્રો અહીં ડાબર આમલા છે કે તમારું કોઈ બીજું હોય ફેવરેટ ઓઇલ તો તમે એ લખી શકો છો. ઇઝ ધેર એની વેબસાઇટ મેન્શન્ડ? શું તમને વેબસાઇટ બતાવવામાં આવી છે? તો હા, તો યસ ધેર ઇઝ csc@marico.com આપી છે. વેર ઇઝ કંપની ઓફ ધી ઓઇલ? તો કંપની છે ઓઇલની ક્યાં છે? તો આપણે જોઈશું કે એ કંપની ક્યાં આવેલી છે મિત્રો? મુંબઈમાં આવેલી છે. વેન વિલ ધીસ પ્રોડક્ટ એક્સપાયર્ડ? તો ધીસ પ્રોડક્ટ વિલ એક્સપાયર ઓન જાન્યુઆરી 2026. તો ત્યાં મિત્રો આ જે પ્રોડક્ટ છે એ એક્સપાયર થાય છે. આગળ જોઈશું મિત્રો તો તમને આપણા પાઠ ઉપરથી હેરી પટેલ જે છે એના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ધ રીડ ધ સ્ટોરી. કેન આઈ હેવ યોર 5 મિનિટ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન? તો હાઉ મેની પીપલ ડીડ હેરી પટેલ મીટ? તો હેરી પટેલ કેટલા પીપલને મળે? તો હેરી પટેલ છે એ મીટ છે તો મેટ લખીશું મિત્રો. ડીડ છે એટલે એ આપણે વચ્ચે મેટ એડ કરી દઈશું. અને 3 પીપલને મળ્યો હતો. વોટ ઇઝ મિસ્ટર જાડેજા? મિસ્ટર જાડેજા કોણ હતા? મિસ્ટર જાડેજા એઝ અ પોલીસમેન હતા. વિચ ઇઝ ધ સ્લોગન ઓફ ધી હેર એન્ડ કેર? તો હેર એન્ડ કેરનું સ્લોગન કયું છે? તો સ્લોગન આપ્યું છે. ધ સ્લોગન ઇઝ લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. આગળ જોઈશું મિત્રો. અહીં તમને હાઉ મેની બોટલ્સ ઓફ શેમ્પુ ડીડ રેશમા બાય? તો રેશમાએ કેટલું બોટલ શેમ્પુ ખરીદ્યું? તો રેશમા બોટ 5 બોટલ્સ ઓફ શેમ્પુ. ડીડ મિસિસ શારદા મોદી બાય શેમ્પુ? શું શારદા મોદીએ શેમ્પુ ખરીદ્યું હતું? તો શું કહે છે? નો, મિસ શારદા મોદી ડીડ નોટ બાય ઇટ. કારણ કે એમને મિટિંગમાં જવાનું, પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું મોડું થતું હતું, આપણે જોયું હતું. હવે મિત્રો તમને એક પિક્ચર આપ્યું છે સરસ મજાનું, એનો અભ્યાસ કરવાનો છે. તો લખીએ સ્ટડી ધ લીફલેટ. એડવર્ટાઇઝમેન્ટ કહેવાય છે મિત્રો એના શબ્દોમાં. એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ રાઇટ અ કરેક્ટ સેન્ટેન્સ. અને એને કરેક્ટ સેન્ટેન્સમાં લખવાનું છે. તો એ મિત્રો તમે જોઈ શકો છો કે જાહેરાત આપી છે. સૃજન ગરબા ક્લાસીસ આપે છે અને એના જે ઓર્ગેનાઇઝ છે તે ઋતા પંડ્યા અને સાગર પંડ્યા છે. મોબાઈલ નંબર આપે છે 2586985936. આગળ જોઈશું મિત્રો. તમે જોઈ શકો છો કે એવરી ડે પ્રેક્ટિસીસ છે 8 AM to 11 AM, 4 PM to 8 PM. અને શું છે? તો 2 તાલી છે, 3 તાલી છે, દોઢિયા છે અને ટીમલી શીખવાડવામાં આવે છે તમને. આગળ જોઈશું આપણે તો લખ્યું છે કે રાણીપ રોડ અને અમદાવાદમાં આ તમને ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો. હવે મિત્રો આના પર તમને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો આપણે જોઈશું. તો ઋતુ પંચાલ ઇઝ ધ ઓનર ઓફ ધી ગરબા ક્લાસીસ. તો મિત્રો ઋતુ પંચાલ નથી, પંડ્યા હતા. તો એ ફોલ્સ લખી અને એ ઋતુ પંડ્યા એન્ડ સાગર પંડ્યા આર ધ ઓનર ઓફ ધી ગરબા ક્લાસીસ છે. ધ નેમ ઓફ ધી ગરબા ક્લાસીસ ઇઝ સૃજન ગરબા ક્લાસીસ. તો એ વાક્ય મિત્રો સાચું છે. ધ ગરબા ક્લાસીસ ઇઝ ઇન વડોદરા. તો ગરબા ક્લાસીસ વડોદરામાં છે તો ન દો, ફોલ્સ છે. તો ગરબા ક્લાસીસ ઇઝ ઇન અમદાવાદ. તો મિત્રો વડોદરાની જગ્યાએ તમારે અમદાવાદ લખી દેવાનું છે. યુ કેન પ્રેક્ટિસ ભાંગડા ધેર. તમે ત્યાં ભાંગડાની પ્રેક્ટિસ કરી શકો છો. તો ના મિત્રો તમે જોઈ શકો છો કે શું હતું? યુ કેન પ્રેક્ટિસ 2 તાલી, 3 તાલી, 3 તાલી અને ટીમલીની પ્રેક્ટિસ થઈ શકે છે. ધ ક્લાસ સ્ટાર્ટ એટ 8 AM. 8 વાગે ચાલુ થવાનું છે. તો વાક્ય એ વાત મિત્રો સાચી છે. તો ત્યાં તમારે ટ્રુ કરવાનું છે. જે મિત્રો વાક્ય ખોટા હોય તમારે શોધી સુધારીને લખવાના છે. આગળ છે મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. મિત્રો શેમ્પૂનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો બનાવવાનું આવ્યું છે હેપી હર્બલ શેમ્પુ ઇઝ અ નાઇસ શેમ્પુ ફોર હેર. તો એ સેલ્સમેન છે તો લખવાનું હેરી પટેલ ઇઝ ધ સેલ્સમેન. તો તમે બીજું કોઈ પણ વાક્ય પાઠ બાંધું પણ બનાવી શકો છો. ચીફ ગેસ્ટ તો શારદા પટેલ ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધી ફંક્શન. એપોઇન્ટમેન્ટ છે તો આઈ હેવ એન એપોઇન્ટમેન્ટ વિથ ધ ચીફ ગેસ્ટ અથવા ડૉક્ટર. તમે જે લખો એ લખી શકો. બ્યુટીફુલ છે ધ ગાર્ડન લુક્સ વેરી બ્યુટીફુલ. અને પ્રાઇસ છે તો ધ પ્રાઇસ ઓફ ધી 100 ml બોટલ ઇઝ 200 રૂપીસ. આવા વાક્યો તમે બનાવી શકો છો. તમારી જાતે પણ નવા વાક્યો તમે બનાવી શકો છો. આ મિત્રો આપણે જોઈશું કે આગળની એક્ટિવિટી આપી છે. એક્ટિવિટી 11 છે કમ્પ્લીટ ધ ડાયલોગ. હાઉ મચ ડુ યુ નીડ? થેન્ક યુ. હાઉ કેન આઈ હેલ્પ યુ? વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ? હાઉ મચ ફોર ધી બાસમતી રાઈસ? અને હિયર ઇટ ઇઝ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે બનાવવાનું છે. તો આપણે જોઈશું મિત્રો. તો જોઈશું. અજયભાઈ કહે છે વેલકમ ટુ અવર સ્ટોર. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કઈ રીતે મદદ કરી શકું? તો સિયાન કહે છે આઈ વોન્ટ બાસમતી રાઈસ એન્ડ 2 પેકેટ્સ ઓફ બિસ્કિટ. તો અજયભાઈ કહે છે ઓકે. સિયાન કહે છે હાઉ મચ ફોર ધી બાસમતી રાઈસ? તો અજયભાઈ સેડ 8 રૂપીસ પર કિલોગ્રામ. હાઉ મચ ડુ યુ નીડ? તમારે કેટલા જોઈએ છે? તો સિયાન શું કહે છે 2 kg. અજયભાઈ કહે છે ઓકે વી હેવ અ સ્પેશિયલ ઓફર 150 રૂપીસ ફોર 2 kg. તો સિયાન કહે છે ઓકે આઈ વિલ ટેક 4 kg રાઈસ એન્ડ 2 પેકેટ્સ ઓફ
બિસ્કિટ, એને 2 પેકેટ બિસ્કિટ લેવા છે. તો જોઈશું. તો અજય સિયાન કહે છે ઓકે આઈ વિલ ટેક 4 kg રાઈસ એન્ડ 2 પેકેટ્સ ઓફ બિસ્કિટ. તો સિયાન કહે છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધી બિલ. તો અજયભાઈ કહે છે ₹300 ફોર ધી રાઈસ એન્ડ ₹20 ફોર બિસ્કિટ. ટોટલ એમાઉન્ટ ઇઝ ₹320. તો સિયાન કહે છે હિયર ઇટ ઇઝ. તો અજયભાઈ કહે છે થેન્ક યુ. તો આ રીતે મિત્રો તમે સંવાદ ઉપરથી સંવાદ કરી શકો છો. સંવાદની નીચેનું વાક્ય વાંચો તો ઉપરના વાક્યમાં તમારે શું લખવું એની પણ તમને ખબર પડે છે. અહીં મિત્રો તમને એક ચિત્ર આપ્યું છે, બજારનું ચિત્ર છે, એના ઉપર તમારે વાક્યો બનાવવાના છે. મેં એક નાનો ફકરો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, ચાલો આપણે જોઈએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ કલરફુલ માર્કેટ. તો કલરફુલ બજારનું પિક્ચર છે. ધ માર્કેટ ઇઝ બ્યુટીફુલી ડેકોરેટેડ. સરસ મજાનું ડેકોરેશન, કદાચ દિવાળી હશે. વિથ હેંગિંગ આઇટમ્સ, સરસ મજાની આઇટમો લટકાવે છે. સમ પીપલ આર પરચેઝિંગ આઇટમ્સ, થોડા લોકો સામાન પરચેઝ કરી રહ્યા છે. ધ હોલ પ્લેસ ઇઝ ફિલ્ડ વિથ કલર, લાઇટ એન્ડ એનર્જી. આખું જે પ્લેસ છે કલર, લાઇટ અને એનર્જીથી ભરેલું છે. ધ એટમોસ્ફિયર ઇઝ જોયફુલ. વાતાવરણ છે એ જોયફુલ છે. આઈ થિંક ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ટાઈમ. મને એવું લાગે છે કે ફેસ્ટિવલનો ટાઈમ હશે. તો મિત્રો આ રીતે આપણે સરસ મજાનો ફકરો બનાવી શકીએ છીએ. હવે નીચે છે તમને એક પેરેગ્રાફ આપ્યો છે, આપણે એને સમજી અને પછી જવાબ આપીશું. તો છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ક્વેશ્ચન. લાસ્ટ સન્ડે રોહન્સ ફેમિલી વેન્ટ ટુ અ પિકનિક ટુ નિયર બાય પાર્ક. તો જે લાસ્ટ સન્ડે જે રોહનની ફેમિલી હતી એ નિયર બાય પાર્ક હતો, નજીકમાં પાર્ક હતો, ત્યાં વિઝિટમાં ગઈ હતી. તે પેકડ સેન્ડવિચીસ પેક કરી હતી. ફ્રૂટ્સ, લેમનેડ ઇન અ બાસ્કેટ. લેમોનેડ અને ફ્રૂટ્સ પેક કર્યા હતા. રોહન સિસ્ટર રિયા બ્રોડ હર ફેવરિટ ટોય. જે રોહનની બેન હતી એનું ફેવરિટ ટોય લાવી હતી. મિસિસ ટેડી, એનું નામ હતું મિસ ટેડી. દે સ્પ્રેડ અ કલરફુલ બ્લેન્કેટ અંડર અ શેડી ટ્રી. તો તેમને દે સ્પ્રે અ કલરફુલ બ્લેન્કેટ, એ સ્પ્રેડ કરી દીધો, પાથરી દીધો કલરફુલ બ્લેન્કેટ. રોહન એન્ડ હિઝ ડેડ પ્લેડ ક્રિકેટ. રોહન અને પપ્પા ક્રિકેટ રમતા હતા. વાઇલ રિયા એન્ડ હર મોમ હેડ અ નાઇસ વોક. અને એ ચાલતા હતા. આફ્ટર લંચ, જમ્યા પછી દે ઓલ પ્લેડ હાઇડ એન્ડ સીક. અને બધા સંતાકુકડી રમ્યા. રિયા ફાઉન્ડ અ બ્યુટીફુલ બટરફ્લાય. એને સરસ મજાનું એક પતંગિયું જોઈ. એન્ડ શોડ ઇટ ટુ એવરીવન, બધાને બતાવ્યું. ઇટ વોઝ અ વન્ડરફુલ ડે ફિલ્ડ વિથ લાફ્ટર એન્ડ ફન. અને આખો દિવસ એમને બહુ હસ્યા અને એમને મજા કરી. મિત્રો ચાલો આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. હુ વેન્ટ ટુ ધ પિકનિક. ધ રોહન્સ ફેમિલી વેન્ટ ઓન અ પિકનિક. હવે જો આગળ જોઈશું મિત્રો. વેર ડીડ દે ગો ફોર અ પિકનિક. they went to a nearby park for a picnic. નજીકના પાર્કમાં ગયા હતા. which items did they pack in the basket. they packed the sandwiches, fruits and lemonade. what did Ria bring to picnic. રિયા શું લાવી હતી તમે. રિયા brought her favorite toy મિસ્ટર ટેડી ટુ પિકનિક. મિસ્ટર ટેડી હતા એને લાવી હતી. અને છે જે એન્ટોનિમ્સ ઓફ અગલી. તો અગલીનો એન્ટોનિમ્સ મિત્રો વિરોધી છે બ્યુટીફુલ થશે. તો આ રીતે સરસ મજાનો સ્વાધ્યાય છે. મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો જ હશે. તો આશા રાખું છું કે તમે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે જે વિષયનો જે વિડીયો જોઈએ તેની કોમેન્ટ કરજો કે જેથી કરીને અમે તમારા માટે મૂકી શકીએ. તો આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. આવજો.